મિત્રો, આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મનુષ્યોની સુખાકારી માટે કેટલાક નીતિ નિયમો રિવાજો સ્વરૂપે આપણને આપ્યા છે, પણ આધુનિકતાના નામ પર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીએ છીએ, પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે. મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે. સુદામા એ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમણે પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું. તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા. જ્યારે શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા ત્યારે ગુરુમાતાએ બંને માટે ભોજન આપ્યું. ખૂબ જ વરસાદ પડ્યો, બંને અલગ અલગ ઝાડ પર ચઢી ગયા. સુદામાને ભૂખ લાગી અને એ ગુરુ માતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું, પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો. બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને લીધે સુદામા એ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો. જે વર્ષો પછી દ્વારિકા જઈને શ્રીકૃષ્ણને તાંદુલની પોટલી લઈ જાય છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરીને પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે. અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ભૂલ કરે છે. તેની સજા તેણે દરેક લોકમાં ભોગવી પડે છે. એટલા માટે આપણે ક્યારે પણ બીજાના હકનો હીનવીને લેવું જોઈએ નહીં. ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે. ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી અને તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. આવા જ જુદા જુદા કારણો આજે આપને જણાવીશું. ઘરમાં ગરીબી આવવાના કારણો. 40 દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા. 2 દાંત વડે નખ કાપવા. 3 સ્ત્રીઓએ ઊભા ઊભા વાળ બાંધવા. 4 ફાટેલા કપડાં પહેરવા. 5 સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું. 6 ઝાડ નીચે પેશાબ કરવો. 7 ઊંધું સૂવું. 8 સ્મશાનમાં હસવું. 9 રસોડાની નજીક પેશાબ કરવો. 10 તૂટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો. 11 છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા. 12 ઘરમાં કચરો રાખવો. 13 સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું. 14 ડાબા પગેથી પેન્ટ પહેરવું. 15 સંધ્યા સમયે સૂવું. 16 મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો. 17 આવક કરતાં વધુ ખર્ચ કરવો. 18 રોટલીને દાંત વડે કાપીને ખાવી, હાથેથી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ખાવી. 19 રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું. 20 રાત્રે ભિખારીને કંઈ ન આપવું, રાત્રે કોઈ માંગણ આવે તો ખાવાનું આપ્યા વગર કાઢી મૂકવો. 21 આળસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું. 22 દેવતાઓનું અપમાન કરવું. 23 પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું. 24 શૌચ કરતી વખતે વાત કરવી. 25 હાથ ધોયા વગર ખાવું. 26 તમારા બાળકોને સતત કોસતા રહેવું. 27 દરવાજા પર બેસવું. 28 લસણ અને ડુંગળીના ફોતરા બાળવા. 29 ઋષિસંતનું અપમાન કરવું. 30 ફૂંક મારીને દીવો ઓલવવો. 31 ભગવાનનો આભાર માન્યા વિના ખાવું. 32 ખોટા શપથ લેવા. ખોટા સમ ખાવા. 33 જૂતા અને ચપ્પલને ઊંધા જોયા પછી સીધા ન કરવા. 34 જાહેરમાં હજામત કરવી. 35 ઘરમાં કરોળિયાનું જાડું રાખવું. 36 રાત્રે ઝાડું લગાવવું. 37 અંધારામાં ખાવું. 38 ઘડાને મોઢું લગાડીને પાણી પીવું. 39 શાસ્ત્રો ન વાંચવા. 40 નદી તળાવમાં શૌચની સફાઈ કરવી અને તેમાં પેશાબ કરવો.
41 ગાય બળદને લાત મારવી. 42 માતા પિતાનું અપમાન કરવું. 43 કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાવવી. 44 દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું. 45 સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું. 46 પડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવી. 47 મધ્યરાત્રિએ રાત્રિના 12 વાગ્યા પછી ખાવું. 48 ગંદી પથારીમાં સૂવું. 49 વાસના અને ક્રોધથી ભરેલું હોવું. 50 બીજાને પોતાના કરતા નીચા માનવા વગેરે. આ 50 કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે. જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા ખામીઓમાંથી 1/3 ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપણું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો. સમર્પણ સાથે ટેકો આપો. ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે. હર હર મહાદેવ.